ઘટનાની વાત કરવી છે જેને આખા રાજ્યમાં ચકચાર મચાવી છે। ના કોઈ આ હત્યા છે, ના દુષ્કર્મ છે, ના લૂંટ છે, ના ચોરી છે, એવું કશું જ નથી। આ એક લેટર કાંડ છે, એક નકલી લેટર બનાવવામાં આવ્યો અને એ પણ ધારાસભ્યને બદનામ કરવા માટે, અને એમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો અને પછી ચોંકાવનારા એક પછી એક ખુલાસા સામે આવતા ગયા કે ભારતીય જનતા પાર્ટીમાં હવે બધું સમૂહ સૂત્રું નથી। એમાં પણ અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની સામે જે એક આખું મોટું જૂથ છે, જેમાં કહેવાય તો એવું રહ્યું છે કે મનીષ વઘાસિયા એક કાર્યકર્તા કે જેમને તાલુકા પ્રમુખ બનવું હતું અને તાલુકા પ્રમુખ બની ન શક્યા અને ન બનવા પાછળ ધારાસભ્ય કૌશિક વેકરિયા હોવાનું તેમને લાગ્યું અને આ લેટર તેમણે કરાવડાવ્યો। પણ એક મોટું જૂથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, સરકારીથી લઈ સહકારી સંઘ, મોટા મોટા દિગ્ગજ નેતાઓ હોવાનું પણ ચર્ચાઈ થયું છે, ઘણી બધી વાતો થઈ રહી છે। પણ આ બધામાં એક દીકરીનું નામ સામે આવ્યું અને તેની ધરપકડ કરવામાં આવી, તેની સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને એ રિકન્સ્ટ્રક્શનનો જ્યારે વિડીયો સામે આવ્યો તો એનું સરઘસ કઢાયું હોવાની વાત વહેતી થઈ અને તેને જ લઈ પાટીદાર સમાજ નારાજ થયો। પાટીદાર અગ્રણીઓ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા। પછી એ કોંગ્રેસ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય, એમાંથી પાટીદાર નેતાઓ ઉભા થયા અને પાટીદાર નેતાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। તો સામે એ કહેવામાં આવ્યું છે કે આ કોઈ સરઘસ નહોતું, આ માત્ર રિકન્સ્ટ્રક્શન હતું। શું કહી રહ્યા છે અમરેલી જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી એ જુઓ। લેટર લખવા માટે કાગળ ઉપર કોરા લખીને આપેલું હતું, એ લખાણ નષ્ટ કરેલું છે, સળગાવેલું છે, કુરિયર કરવામાં આવેલ છે। તે બાબતે માત્ર આરોપી જ જાણકાર હોય, એને કઈ જગ્યાએ છુપાઈને રાખેલ છે, કેવી જગ્યાએ છુપાઈને રાખેલ છે, એ પોલીસ તપાસમાં સમક્ષ આવું ન્યાયની હિતમાં બહુ જરૂરી હતું અને તે માટે આપણે એ આરોપીને લઈને એ જે જગ્યા બનાવ બનેલ છે તે જગ્યા ઝડપી તપાસ માટે લઈ ગયા હતા। એમાં પણ આરોપીને કોઈ પણ પ્રકારની સરઘસ કાઢવામાં આવેલ નથી, અમારા તરફથી કોઈને અગાઉથી જાણ કરવામાં આવેલ ન હતી। અહીંયા કરોડો રૂપિયાનો ડ્રગ પકડાય છે, એને ગોતી શકતી નથી। ગામે ગામ વ્યાજખોરોનો ત્રાસ છે, એને કોઈ સરઘસ કાઢી શકતી નથી। અને એક કુંવારી દીકરી જેના રાતના 12 વાગે ધરપકડ કરી અને માત્ર લેટર ટાઈપ કરવાના ગુના સબબ એ દીકરીનું સરઘસ કાઢે, એ પોલીસને શરમ છે, એ સરકારને શરમ છે। 15,000 કરોડનું જેને કૌભાંડ કરીને જતા રહીએ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એનું સરઘસ કાઢો, તમે આ દીકરીનું સરઘસ કાઢો છો ત્યારે સાબિત થાય છે કે તમે નમાલિયા તેવડ વગરની તમારી પોલીસ છે। એમાં બે ટોક હું તમને કહી શકું છું કે તમારી સરકારમાં તેવડ નથી, તમારી પોલીસમાં તેવડ નથી। મેં જે જાણકારી લીધી એ પ્રમાણે એ સરઘસ નથી કાઢ્યું, પરંતુ કોઈ પણ પ્રકારનો બનાવ, ઇન્સિડન્સ બને, ગુનો બને એટલે એનું રિકન્સ્ટ્રક્શન થાય, રિકન્સ્ટ્રક્શન હતું। તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે, ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય, અત્યાચાર થયો હોય, પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન હતું। રાત્રે 12 વાગ્યા પછી એની ઘરેથી ધરપકડ કરવી સૂર્યાસ્ત પછી જે કાયદાથી વિરુદ્ધ છે, માનવ અધિકાર અને કાયદાથી વિરુદ્ધ થઈ અને દીકરીનો વરઘોડો મેં મારી જિંદગીમાં ગુજરાતમાં પહેલી વાર જોઈ। દીકરીને ઓફિસથી 1.5 કિલોમીટર દૂર ઉતારીને તમે બધા વચ્ચે એની જે બેઇજ્જતી કરી છે, જેની ફજેતી કરી છે, તેમાં જે કોઈ પણ ગુનેગાર છે, અધિકારીઓ હોય કે કોઈ પણ હોય, એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને તત્કાલ ધોરણે દીકરી જામીન મુક્ત થાય એ માટેના પ્રયાસ થવા જોઈએ ને થવા જોઈએ। એની અંદર કે આ ગુનાની અંદર કોઈ એનો એવો પહેલેથી ઈરાદો નહોતો કે આની અંદર સંડોવાય, તો એ બાબત તો સ્પષ્ટ છે કે પોલીસે જાણે જોઈએ અને કોઈ બી રાજકીય વ્યક્તિના વહાલા દવલા થવાની નીતિની અંદર કોઈ પણ અધિકારી આ ગંભીર બેદરકારીને ભૂલ કરી છે તો એને ભોગવવી પડે। તો એ રીતે તંત્રમાં બી કોઈ બી લેવલના અધિકારી હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। પરંતુ આવા સામાન્ય બાબતના ગુનામાં અને ખાસ કરીને જે આરોપી જ નથી, જે ફક્ત એક નોકરી કરતી દીકરીએ ટાઈપિંગ કર્યું છે, એને આવી રીતે સરઘસ કાઢવું તે બિલકુલ વ્યાજબી નથી। આમાં અમારે કોઈ જવાબ દેવાનો થતો નથી। કેસ બની ગયો છે, એમાં આ પોલીસની મેટર છે, તે પોલીસનું કામ કરે, કાયદાનું કામ કરે અને મૂળ આમાં કોંગ્રેસ રાજકારણ કરી રહી છે સમાજના નામે। એટલે હું સમાજને કહું છું કે આમાં કોઈ રાજકારણ લાવવું નહીં।